સો હેલો માય ડિયર કોમર્શિયન્સ, માય નેમ ઇઝ રાહુલ મકવાના એન્ડ તમે લોકોએ કમેન્ટ સેક્શનમાં કીધું હતું કે 90 પ્લસ કે 100 માર્ક્સ માટે સર શું કરવું જોઈએ, તો એના માટે વિડીયો બનાવો. સો હિયર આઈ એમ મેકિંગ ધ શોર્ટ્સ. તો એકચ્યુઅલી થોડી મેથડ મેં ફિગર આઉટ કરી છે. યુ આર હેવિંગ ટુ ઓપ્શન્સ. યા તો તમે પાર્ટ વાઇઝ પ્રિપેરેશન કરો. પ્લાન ઓફ થશે એમાં ડે 1 મતલબ કે આજે તમે સેક્શન સી, ડી, ઈ અને એફ એ પાર્ટ 2નું પૂરું કરી નાખો. એન્ડ કાલે ડે 2 એમાં તમે સેમ સેક્શન્સ પણ પાર્ટ 1 તમે પૂરું કરો, રાઈટ. અને ડે 3 જે દિવસે તમારી એક્ઝામ છે અકાઉન્ટ્સની, એ દિવસે મોર્નિંગ 7 to 12 સુધીમાં તમે સેક્શન એ અને બી તમે પ્રિપેર કરી નાખો, રાઈટ. આ થઈ ગયું ઓપ્શન નંબર 1. અગર તમારે પાર્ટ વાઇઝ પ્રિપેરેશન ના કરવી હોય, ઇન ધેટ કેસ યુ આર હેવિંગ ઓપ્શન નંબર 2. ઓપ્શન 2માં તમે શું કરી શકો? સેક્શન વાઇઝ પ્રિપેરેશન કરી શકો. સેક્શન વાઇઝ કઈ રીતના પ્રિપેરેશન કરવાની તમારે? તો સેક્શન વાઇઝમાં તમે આજે ડે 1માં સી અને ઈ સેક્શન પ્રિપેર કરી નાખો, રાઈટ. કાલે તમે ડી અને એફ સેક્શન જે હોય છે પ્રિપેર કરી નાખો. અગર તમારે અલ્ટરનેટ કરવું હોય તો પણ ચાલે, ઇન્ટરચેન્જ કરી શકો છો, રાઈટ. તો આ રીતના પ્રિપેર કરી નાખો. અને ડે 3નું શિડ્યુલ છે એ સેમ રહેશે, એબી સેક્શન, રાઈટ. હવે એબી સેક્શન શેમાંથી પ્રિપેર કરવાના? તો એના માટે તમારે ટેક્સ્ટ બુક આખી પ્રિપેર કરવાની થશે. ટેક્સ્ટ બુકની થિયરી છે એ તમારે પ્રિપેર કરવાની, એક્સરસાઇઝની, અને અંદર જે ઇન્ટરનલ આઈપી છે તે પણ, રાઈટ. ઇમ્પોર્ટન્ટ ડેટ્સ હોય કે ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ તમે જે પણ લખતો હોય તો તમારે એને કીવર્ડ્સ છે અનલાઇન કરી નાખવાના. અને એકવાર થરોલી તમારે રીડ કરવી પડશે.